છું જીનું અને મારી પોડકાસ્ટ ચેનલમાં તમારું સ્વાગત છે. અને અમારી પોડકાસ્ટ ચેનલમાં જીનું આવાજ આવી રહી છે. વેલકમ જીનું. કા જીનું કેમ છે તને? આવ જીનું, અમારી પોડકાસ્ટ ચેનલમાં સ્વાગત છે તારું. ધન્યવાદ. તો જીનું બે તમને અમારી પોડકાસ્ટ ચેનલમાં આવીને કેવું લાગે? અત્યારે ખુરશી ઉપર બેન સારું લાગ્યું. સારું લઈ ગયું. તું તો હું આવતી નહોતી મારી પોડકાસ્ટ ચેનલમાં, તને કીધું નહીં કહેતી તી. વાર લાગે ને? લાગશે વાર પણ આવશે મજા. એલી એવું તો છે ને વિડીયોમાં હમ લાગે લાગશે વાર આવશે હું મજા લાગે વાર તો આવે પછી પાગળ. એ તો થયા રાખે બધું. હું જો ને આજ હું કરીને આવી જો તું હા, દાંડિયું લઈને આવી ભેગી. શું કામ જાણ્યો હું કેમ લઈને આવી? મારા ઘરવાળાને માર્યું ને, હા, માથામાં માર્યું દાંત પડી ગયા. એવું હે? શું વાત કરસ? જો ચીનવે તમે આટલા બધા ફેમસ છીએ યુટ્યુબમાં એનું શું કારણ? કારણ એ જ છે કે હંમેશા મારા ઘરવાળા બાજતી જોઈ બધા જોતા હોય, મજા લે, મજા કરે. એટલે બધાને દાંત આવે એવું છે. તો તમારા યુટ્યુબમાં 1 મિલિયન સબસ્ક્રાઇબર થયા એની પાછળ તમારું કેટલું સ્ટ્રગલ હતું થોડુંક કયો ને? સ્ટ્રગલ નહોતી, હવે સાયકલ હતી, ખાલી 32 ફોલોવર હતા ખાલી એમાં. નોય એટલું બધું સ્ટ્રગલ કર્યું? સાયકલમાંથી ઓડી આવી ગઈ? ઓડી તો નહીં, હવે ધીરે ધીરે શિફ્ટ તો હશે લાગે હે એવું. નોય સ્વીપ લેવી હે એવું હે? હું તારું મોઢું તો દેખાડ મારી પોડકાસ્ટ ચેનલમાં. મને શરમ આવે. નો કેમ શરમ આવે એલી? હું બીજા કોઈ મોટું દેખાડું ને હા, તો મને શરમ આવે. પછી એ વિચારે કે આ તો જો કેવી હારી હે, વળી મારા ઘરવાળાને ખબર પડે તો એ મને મારે. એ બે સાની મુની બે તું મર્દ છો મર્દ, આવી એક્ટિંગ નો કરાય. મુઈ મરી ગઈ મરી. એટલે ઈ જ બધું જોવું પડે. ઘણા હું વાતો કરતા હોય આપણા વિશે, ખબર તને? શું વાતો ઓલી કરતા? ભાઈ તો રૂમમાં ભાઈ ને એકબીજાની ખોદતી જોઈ. ઈ તો એને નથી ખબર ખોદવું પડે આ બધાને હસાવવા માટે. તને શું ખબર પડે? ઓલા જો દાંત કાઢે આપણો વિડિયો જોઈ, તને શું ખબર પડે? હવે એક તો મારા ઘરવાળાને મારીને આવી, હવે કાકા હવે કેટલીક મારવી હવે? બસ તો પોડકાસ્ટ ચેનલ અહીંયા પૂરી કરી. કરવી છે? હા, આ અપલોડ કરવાનો છે? આ વિડિયો અપલોડ કરવાનો છે. તો તમને ના તમે બંધ ન કરતા. તો અમારો વિડિયો તમને કેવો લાગ્યો? લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા ન કરતા તો સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે અત્યારે અમે સ્ટાર્ટિંગ કર્યું છે. તમને આ રીતના વિડીયો અમે આપતા રહેશું હસાવે એવા. દાંડિયા મારતા રહે ક્યારેક ક્યારેક. હા એમ. તો આ વિડીયોને જાજામાં જાજો ફેલાવો. આ રીતના બાકાજીકી બોલાવતા રહેશું. અમારો મકસદ ખાલી માત્ર ને માત્ર હસાવવાનો છે માણસને. કેમ કે અત્યારે હાલતા ડિપ્રેશનમાં હોય. રેડી? કેમ કે હું હો જેમ કા ભાઈ રેડી? લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કમેન્ટ એમ પહોંચાડી દો તમારા પરમ મિત્ર પાસે આ વિડીયો ફટાફટી. જય શ્રી રામ, જય માતાજી.